હેલો એવરીવન, મારું નામ પ્રમોદ માલી છે. મેં બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનથી ડેટા એનાલિસિસ જનરેટિવ એઆઈનું સર્ટિફિકેશન કરેલું. તેથી મને એક્સેલ, એસક્યુએલ, એડવાન્સ એક્સેલ એન્ડ એડવાન્સ એસક્યુએલ પણ શીખવાડવામાં આવ્યું, અને ડેટા વિઝ્યુઅલાઇઝેશન માટે પાવર બીઆઈ, અને કોડિંગમાં પાયથનમાં બધી લાઇબ્રેરીઝ લાઇક મેટપ્લોટલિબ, નમપાય, પાન્ડાસ. અહીંથી મને બહુ બધી ડેટા ડ્રીવન કેસ સ્ટડી કરાઈ, જેથી મને બહુ હેલ્પ થયું મારી સ્કિલ્સમાં, એનાલિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, સોફ્ટ સ્કિલ, ઓલ દેટ. અને જનરેટિવ એઆઈનો બહુ બધું યુઝ મને અહીંથી બતાવ્યું. એના લીધે બહુ મને એક્સપિરિયન્સ બહુ સારું રહ્યું એનું. એન્ડ એના લીધે મારી આજે પ્લેસમેન્ટ પણ થઈ છે ઓબ્વિયસ એઆઈમાં, આરસીએમ પ્રોસેસમાં. અહીંના ડેશબોર્ડના સ્ટોરી ટેલિંગના એ બધું મને બહુ હેલ્પ કરી ઇન્ટરવ્યૂમાં. બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશન મેં થેન્ક યુ કહેવા માગું છું. બ્રાઇટમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બ્રાઇટમાં મારો એક્સપિરિયન્સ બહુ સારું રહ્યું. સર સાથે, મહેશ સર સાથે, જે મેન આપણા ટ્યુટર હતા હર્ષ સાહેબ, એમનું પણ નેચર બહુ સારું હતું, અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે, અને પોઝિટિવિટી બહુ છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. ઓકે, ઓવરઓલ તમે અહીંયા જે પણ કંઈ શીખ્યા એનો ઇમ્પેક્ટ શું રહ્યો તમારા ઇન્ટરવ્યૂ ઉપર? અહીંથી મને જે સોફ્ટ સ્કિલ શીખવાડી, કોમ્યુનિકેશન, સ્ટોરી ટેલિંગ, બિહેવિયર, એ મને બહુ હેલ્પફુલ રહ્યું છે. ઇન્ટરવ્યુની પ્રોસેસ કેવી હતી? ફર્સ્ટ મેં જ્યારે ગયો ઓફિસમાં ત્યારે મને ઇન્ટ્રોડ્યુસ કર્યું મેં પોતે પોતાને. એના પછી જે મેડમ હતી એમને મેં રિઝ્યુમે જોયું, અને એમાં જે પ્રોજેક્ટ હતા એના રિગાર્ડિંગ ક્વેશ્ચન કરેલા, કે મેં 3-4 પ્રોજેક્ટ મૂકેલા છે, તો એ 3-4 પ્રોજેક્ટમાંથી મને શું શીખવા મળ્યું, શું આઉટપુટ આવ્યું, એ બધું મેં એક્સપ્લેન કર્યું. અને જે અહીંથી જે પ્રોજેક્ટ હતા એ બહુ સારા હતા, એમને પણ બહુ ગમ્યા, એટલે એના રિગાર્ડિંગ મારે પ્રોફિટેબલ માર્ક હતો. લોજિકલ રીઝનિંગ, એપ્ટિટ્યૂડ એવું કશું રાઉન્ડ્સ હતા? યસ, પહેલાં મારે એપ્ટિટ્યૂડ થયું, એમાં 10 MCQs રીઝનિંગ એન્ડ મેથેમેટિકલ હતા. એના પછી મારો ટાઈપિંગ ટેસ્ટ થયો, અને મને એક પેરેગ્રાફ સમરાઇઝ કરાવવા આવ્યો, અને રાઇટિંગ ટેસ્ટ પણ થયેલો. અહીંયા આપણે સેટરડે ઇન્ટરવ્યુના મોક સેશન્સ થતા હતા, એનાથી તમને લાગ્યું છે કશું ફાયદો તમને થયો છે? યસ, એના લીધે મારો કોન્ફિડન્સ બહુ ડેવલપ થયો, એ મને આજે બહુ યુઝફુલ લાગેલો. મેં પહેલાં બહુ નર્વસ રહેતો હતો, તો અહીંયા જેવી રીતે મારા ઇન્ટરવ્યૂ રાઉન્ડ થયા, મોક રાઉન્ડ થયા, એના લીધે આજે મને બહુ હેલ્પ થઈ છે ઇન્ટરવ્યૂમાં. બીજા જે ડેટા એનાલિટિક્સના સ્ટુડન્ટ અહીંયા બને છે, એમને તમે શું કહેવા માંગશો કે કેવી રીતે થવું જોઈએ? સ્કિલ્સ પર કામ કરો, કોમ્યુનિકેશન મેઇન છે. સ્કિલ્સ એકવાર નહીં જોઈએ, પણ કોમ્યુનિકેશન બિહેવિયર પહેલાં જોશે તમારું. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર.